everyone, welcome back to our channel. હેલો એવરીવન, કેમ છો બધા? Yes, અને આજે અમે લોકો જઈએ છીએ બુટન શાહી બુદ્ધા ટેમ્પલ છે Yes. જે ટોરન્ટો થી ઓલમોસ્ટ 2 કલાક દૂર આવેલું છે. So, એકદમ પીસફુલ છે અને અમે લોકો અત્યાર સુધી વિડીયોઝમાં જોયું છે, સો બહુ બ્યુટીફુલ લાગે છે. લેટ્સ સી કે કેવો રહે છે એનો એક્સપિરિયન્સ. પણ એક વસ્તુ વધારે ઇમ્પોર્ટન્ટ એ છે કે તમે ક્યાંય બી જતા હોય એના કરતા રૂટ એટલે જે જર્ની હોય એ વધારે બ્યુટીફુલ હોય. એટલે અમે થોડા ઇન્ટરનલ રોડ્સ થી જવાના છે, મેઇન હાઈવે થી નથી જવાનું. તો મજા આવવાની છે. અહીંયા એમના બીચ ને તમે ક્યાંય ડેસ્ટિનેશન પર પહોંચો ને એના કરતા જે રસ્તામાં જે જોવાનું હોય ને, જે લાઈક બ્યુટી, એ બહુ ફાઇન હોય છે. અલગ રિવર્સ અલગ છે, ટાઉન થી તમે નીકળતા હોય ને તો તમને મજા આવે એમ, કારણ કે બધા ટાઉનમાં કઈ અલગ અલગ રીતનું જ બધું હોય. એટલે સો લેટ્સ સી કેવો રહે છે આ એક્સપિરિયન્સ. સો અમે લોકો આવી ગયા છે. આ છે નોર્થ યોર્ક નું ડાઉનટાઉન, રાઈટ? આ રસ્તામાં આવે છે અને અહીંયા આટલી બધી લેન્સ છે તો બી ટ્રાફિક કેટલી છે. અગર ઇન્ડિયા જેવું કદાચ 2-4 લેન હોત તો શું હાલત થઈ હોત એ ટ્રાફિકની. આ વર્લ્ડ નો બિઝીએસ્ટ હાઈવે છે, રાઈટ? 401 વર્લ્ડ નો બિઝીએસ્ટ હાઈવે કહેવાય. યસ. ટોટલ સ્પેશિયલી આ જે એજેક્સ થી લઈને બ્રેમ્પટન મિલ્ટન સુધીનો જે પટ્ટો છે ને, ત્યાં બહુ જ ટ્રાફિક રહે છે. યસ. કેમ? એનું રીઝન એરપોર્ટ ને એ બી છે. એરપોર્ટ છે ને, અહીંયા બધા પોપ્યુલેશન બહુ વધારે છે આ પટ્ટામાં. લોકો બહુ વધારે રહે છે અને ઇન્ડસ્ટ્રીઝ વધારે છે, એટલે બધું આ બધા રીઝનના લીધે અહીંયા તમે જો આટલી બધી લેન્સ છે પણ ટ્રાફિક તો બીજો કેટલી બધી. યસ, સી ખાસો ટ્રાફિક છે. અત્યારે બપોરના 2 વાગ્યા છે, સન્ડે છે આજે તો બી પણ અહીંયા એવું છે કે વેધર જેમ સારું થાય એટલે લોકો બહાર નીકળી જાય, ઘરે ના રહે. આપણે બી નીકળી જ ગયા છીએ ને. લેટ્સ સી. ચલો હવે. સો આ વાળી બિલ્ડિંગ મારી ફેવરેટ છે. દર વખતે આ રસ્તામાં આવે ને મને બહુ ગમે. ખબર નહીં કેમ, બહુ ફાઇન લાગે છે, હે ને? મસ્ત લાગે. અહીંયાથી તમને કદાચ દેખાતું હશે કે આ હાઈવેની કેટલી બધી પહોળાઈ છે, કારણ કે અહીંયા કેટલા બધા લેન્સ દેખાય છે, ટ્રાફિક કેટલી છે. આ સામે જે બિલ્ડિંગ્સ દેખાય છે આ બાજુ, એ માર્કમ આવી જાય. અહીંયા પાછું એવું છે કે કોઈ બી ડાઉનટાઉન છે ને હોય એટલે ત્યાં બિલ્ડિંગ ઊંચી હોય, ઊંચી બિલ્ડિંગ્સ દેખાય ને એટલે દેખાઈ જાય કે ડાઉનટાઉન આવી ગયું. તો આ માર્કમ નું ડાઉનટાઉન છે, જે પાછળ હતું એ નોર્થ યોર્ક નું ડાઉનટાઉન હતું. એટલે બધા જેમ કે સિટી વાઇઝ માર્કમ બી પોતે એક સિટી છે, પણ એ આવે જીટીએ ના અંડર. જીટીએ એટલે ગ્રેટર ટોરન્ટો રિજિયન, ગ્રેટર ટોરન્ટો એરિયા. સોરી. ઓ ગોડ, જો તો ખરા ત્યાં ટ્રાફિક, બીકોઝ એક્સિડન્ટ થયો છે આગળ. અહીંયા એક્સિડન્ટ થાય તો બહુ ટ્રાફિક થઈ જાય અને એના લીધે ભાઈ અડધો કલાક જેવો વધારે એક્સ્ટ્રા તમારે થઈ જ જાય. ડોન વેલી પાર્કવે છે એ ડાયરેક્ટ લઈ જાય તમને ટોરન્ટો ડાઉનટાઉનમાં. તમે અગર જાઓ તો ત્યાંથી. ટોરન્ટો બી અત્યારે સન્ડે બહુ જ ટ્રાફિક હોય ને પાર્કિંગ બી ના સમરમાં નહીં મળે. જવાનું ટોરન્ટો, બાકી બહુ જ. અને જવું હોય ને તો તમે બાય કાર જાઓ એના કરતાં ગો ટ્રેન કાં તો ગો બસમાં જાઓ ને, એ વધારે સારું. યા મેં એકવાર વિચાર્યું છે ગો બસમાં કે ગો ટ્રેનમાં જવાનું, રાઈટ? એક્સપિરિયન્સ સન્ડે નો કે પાસ હોય છે, એ પાસ તમે લઈ લો તો એમાં તમે ટ્રાવેલ કરી શકો. એ સૌથી સારામાં સારું ઓપ્શન છે, કારણ કે નકર પોતાની કાર લઈને જાઓ તો તમે પાર્કિંગનો સૌથી મોટો ઇશ્યુ પેલા પાર્કિંગ માટે પે કરવાનું, અને ત્યાં ડ્રાઇવિંગ બહુ જ કેરફુલી કરવું પડે, કારણ કે પેડેસ્ટ્રિયન જે ચાલવાવાળા લોકો બિલકુલ એમને ઓલું ના થવું જોઈએ, અને કન્સ્ટ્રક્શન હોય જ છે વધારે ચાલતું હોય છે, એટલે એના કરતા ઓલું કરવું જ. લાઈક યુ હો એન્ડ બીંગ અ ગુજરાતી, ઓલવેઝ અમારો નાસ્તો તો સાથે હોય જ તે નહીં. થોડો ઘણો લઈ લેવાનો. હા, નાસ્તો લઈને જ નીકળવાનું. પણ અમે થેપલા નહીં લઈ જતા, એટલે અમે થોડા ખબર નહીં મોડર્ન ગુજરાતી. ના આપણે તે દિવસ ઓલે ગયા હતા તો થેપલા લઈ જ ગયા હતા ને, થેપલા અને અથાણું. જે ગુજરાતીની ટિપિકલ છાપ પડી ગઈ છે કે બહાર જાય એટલે થેપલા લઈને જાય, એ ટ્રુ નથી. ગુજરાતી ઇઝ બીંગ ગુજરાતી, ક્યાંય બી જઈએ આપણે. તો અહીંયા છે ને સ્પેશિયલી આવી રીતના એક લેન બનાવી છે કે જ્યાં કે 2 અને 500. 2 લોકો ગાડીમાં હોય તો એ લેનમાં તમે ટ્રાવેલ કરી શકો, કાં તો ફેમિલી જતી હોય તેમાં જઈ શકો. ગ્રીન વ્હીકલ એટલે જે ઇલેક્ટ્રિક વ્હીકલ હોય એ આ લેનમાં સ્પેશિયલ ચાલુ થઈ શકે. જો અહીંની લખ્યું છે ઇટ
બિગિન્સ. એટલે અહીંથી આ લેન આવે છે ને સ્પેશિયલ બે લોકો માટે રીતે એટલે ગાડીમાં બે લોકો હોય એમ કેમ એવું? ફેમિલી. આ થોડી ફાસ્ટર છે એમ, તમારે ક્યાંય જવું હોય તો ફાસ્ટ રીતે સિંગલ જે જતા હોય સો એમાં શું ફરક પડે ગાડીમાં બે હોય કે ત્રણ હોય? 3 હોય કે 4 હોય એ ફરક એટલે 3-4 બી ચાલે, પણ બે લોકો જોઈએ જ એટલીસ્ટ એમ. બે લોકો માટે જ ઓકે છે મિનિમમ. લાઈક સિંગલ માટે તમારે એ લેનમાં જ ચલાવવું પડે, કાં તો ગ્રીન વ્હીકલ એટલે ઇલેક્ટ્રિક વ્હીકલ હોય તો આ લેનમાં તમે ચલાવી શકો, બાકી તમે પેલા લેનમાં ચલાવો. આ મને નથી ખબર, મેં પહેલી વાર જોયું આ. યા એટલે અહીંયા થોડું આ ક્વિક લેન કહેવાય આને, એટલે લોકો ફાસ્ટ ચલાવતા હોય એ ગાડી. ફાસ્ટ તો પહોંચી બી શકો. અહીંયા એટલી બધી ટ્રાફિક બી નથી, બાજુમાં જો કેટલા બધા લોકો. હા, અને જો આવી રીતે દરેક ઓલા પછી આવી રીતે કંઈક ને કંઈક સાયન્સ છે. સો અહીંયા ટ્રક નોટ અલાઉડ છે આ લેનમાં, એવી રીતે છે ને? આ લેનમાં ટ્રક નોટ અલાઉડ. જનરલી જે ટ્રક છે ને ફર્સ્ટ લેનમાં બી અલાઉડ ના હોય, પણ અહીંયા તો બી ઘણા બધા ચલાવતા હોય છે. ઓકે, બાકી અલાઉડ નથી હોતું ટ્રક. તો અહીંયા 4 લેન્સ છે ટોટલ. 5 લેન્સ છે અહીંયા. ઓ 5 લેન્સ છે. 5 લેન્સ આ બાજુ ને 5 લેન્સ પેલી બાજુ, એટલે ટોટલ 10 લેન આવે. સો અહીંયા આગળ આવી રીતે બધા ખબર નહીં ફાર્મ હાઉસ છે કે શું છે, ને કેટલા બધા હોર્સ છે આ રસ્તામાં. જો અહીંયા આગળ બી છે બહુ બધા હોર્સ. અહીંયા આ લોકો ફાર્મ હાઉસ નહીં, આઈ થિંક ફાર્મ્સ હશે, અને આવી રીતના હોર્સને આ લોકો રેસ કરતા હશે. આઈ ડોન્ટ નો, બટ આખા રસ્તામાં બધે હોર્સ જ છે. ગ્રીનરી મસ્ત લાગે ને એકદમ. બહુ ફાઇન છે. કઈ જગ્યા છે મને બી ખબર નથી યાર. રસ્તામાં પણ આપણે મેઇન હાઈવે થી જવાનું હતું, એના જગ્યાએ ઇન્ટરનલ રૂટ્સ થી જઈએ, એટલે ઇન્ટરનલ રૂટ્સ માં જ આવું બધું જોવા મસ્ત મળે. જો આ બી ઘર કેટલું મસ્ત છે. અને આમ ખબર નહીં આ એરિયા કંઈક અલગ છે, આવી એકદમ બધું હોર્સ છે ને એનિમલ્સ છે બધા સારા સારા. સો કેટલું ફાઇન છે, ને આવી રીતે ત્યાં આગળ બધા ઘર બી છે, હે ને? પ્રાઇવેટ લેક જેવું થઈ જાય, આજુબાજુમાં ઘર હતા. હા યાર, અને આવી રીતે લેક હતો, સો પ્રાઇવેટ લેક જેવું જ થઈ જાય. બહુ ફાઇન છે જે બી જગ્યા છે. બ્લુમિંગડેલ આ મેં વાંચ્યું હમણાં, બ્લુમિંગડેલ ટાઉન છે. અને અહીંયા લાઈક આખું ગ્રીન, ખબર નહીં કંઈક અલગ જ લાગે છે. આમ સિટી થી બહાર આવી જઈએ એટલે કેટલું ફાઇન લાગે. ટ્રાફિક ઓછી જોવા મળે તમને. યા, અને એકદમ આમ મસ્ત ગ્રીનરી જ ગ્રીનરી છે બધે. નેચર જેને ગમતું હોય, મેં પહેલા બી કીધું, એના માટે કેનેડા બહુ સારી જગ્યા છે. અમને દર જગ્યાએ કંઈક અલગ વસ્તુ જોવા મળે. અને અહીંયા ફાર્મિંગ ને બધું બહુ થાય છે ને આ સાઈડ. એટલે આ બધા પટ્ટામાં જ થાય ભાઈ, જેમ ઉપર જાવ એમ ફાર્મિંગ ના થાય, પણ આ બી સિઝનલ ફાર્મિંગ છે અહીંયા. સમરમાં, વિન્ટરમાં તો કોઈ પાછું સપ્ટેમ્બર મેક્સિમમ ઓક્ટોબર સુધી થતું હશે ફાર્મિંગ, પછી તો પાછું થઈ ના શકે. સી ધીસ રોડ, આ કઈ રીતનો રોડ છે, મતલબ ક્યાંથી ક્યાં જવાનું ને કઈ જ ખબર નથી. નહીં, અજીબ ટાઈપના 4 રસ્તા ના કહેવાય, 1 2 3 4 5 રસ્તા છે. ગોડ, પણ સારી જગ્યા છે. અહીંયા જવાનું છે આપણે. એ તો સમજી ગયો હું બી, પણ થોડું અજીબ ટાઈપનું કન્સ્ટ્રક્શન. યસ, અને એકદમ નાનું આમ તો કોઈ ટાઉન છે ખબર નહીં, હે ને? સ્વીટ ટાઉન છે, સ્વીટ ટાઉન. આવી રીતે બે બાજુ લેક છે અને વચ્ચે રસ્તો છે. સારું છે જે બી છે. વી ડોન્ટ નો કઈ પ્લેસ છે. આઈ થિંક પીટરબોરો હતું કાં તો પોર્ટ કંઈક સમથિંગ લખ્યું, અમે ધ્યાન નહીં આપ્યું બરાબર. પણ જે કેટલું મસ્ત આમ લાગે છે, આમ એકદમ માઉન્ટેન્સ ને એવું બી લાગે છે આગળ, ખબર નહીં કદાચ. માઉન્ટેન, ફ્લેટ લેન્ડ, રસ્તો એવી રીતના મસ્ત ડિઝાઇન કરેલો છે કે મજા આવે જવામાં. ખબર નહીં કદાચ હશે આગળ માઉન્ટેન્સ ને એવું. એટલે એવા માઉન્ટેન તો નહીં જ અહીંયા ઓન્ટારિયોમાં નથી, એવા માઉન્ટેન જેવા એલ્બર્ટામાં છે એવા. પણ લેટ્સ સી કેવું છે અહીંયા આગળ.
સો આ બધા જે રોડ છે ને અહીંયાના ઇન્ટરનલ એ બહુ જ મસ્ત છે. ખબર નહીં અહીંયા જવાના જે બી રસ્તા છે, આઈ ડોન્ટ નો કે આ કઈ પ્લેસ છે, પણ સી બહુ બ્યુટીફુલ લાગે છે. અને વેધર બી એવું છે કોઇન્સિડન્ટલી, લાઈક વરસાદ આવવાનો હોય એવું છે. પેલું તારક મહેતામાં કે શું જેઠિયો શું કે રોમેન્ટિક વેધર. સો બહુ જ ફાઇન છે અહીંયા આગળ વેધર બી, અને લાઈક રોડ્સ ને રસ્તા બી બહુ મસ્ત છે, અને કેવું મસ્ત આખું ગ્રીનરી છે બધી સાઈડ. અત્યાર સુધી વિન્ટરમાં બધું સફેદ સફેદ જોયું, હવે તમારે ગ્રીન ગ્રીન જોવાનું. પછી ફોલ આવે એટલે બધું રેડ ને ઓરેન્જ ટાઈપ. યા પછી ફોલ સ્ટાર્ટ થશે. યસ. પણ આઈ થિંક સો મને વિન્ટર કરતા તો સમર વધારે સારું લાગ્યું. સમર તો અહીંયાનું બેસ્ટ છે. હજી પ્રોપર આવશે, અને આ કેમ્પિંગ સાઇટ છે રાઈટ? સી ત્યાં લખ્યું હતું બાજુમાં રિવર હતી ને એવું બધું. કેમ્પિંગ સાઇટ જ છે. અહીંયા જો ટ્રેલર બી પડ્યા છે. સો જઈશું અમે આગળ, તમને કેમ્પિંગ બી દેખાડશું. સી આ ખબર નહીં કાવ હતું કે શું હતું. ગાય હતી આ બાજુ બી ગાય છે. કેટલી બધી છે, પણ અહીંયાની ગાય કઈક અલગ છે. બહુ બધા ફર ને એવું છે ને. અહીંયાના વેધરના હિસાબે હશે. અને જો અહીંયા આગળ આવી રીતે બધું ફાર્મિંગ ને એ જ કરે છે લોકો. જો અહીંયા આગળ ફાર્મિંગ કરે છે. સો આવી રીતે સિટીની બહાર આ બધી વસ્તુ તમને સારું જોવા મળે. અહીંયા વિન્ડમિલ બી છે, એ હમણાં દેખાશે તમને. બહુ બધા વિન્ડમિલ છે. આ રસ્તો જુઓ, આ તો રસ્તો અલગ જ લેવલનો છે. યસ, લાઈક ઇન્ટરનલ રોડ્સ થી જવાની મજા જ કંઈક અલગ છે. પણ સવારે તમને જેટલી મજા આવે રાત્રે એટલું જ યા બીકોઝ રાતે એકદમ અંધારું હોય અહીંયા. સો વી વિલ ટ્રાય કે આપણે ફટાફટ નીકળી જઈએ. લાઈક 3:30 જેવું થયું છે, પણ એમ વાંધો નથી બીકોઝ અત્યારે સમર છે, સો અંધારું લેટ થશે. અંધારું થાય છે. અને તો નકર પેલું હાઈવે એક્સપ્રેસ વે બી છે, ત્યાંથી બી જઈ શકીએ. અહીંથી આવવાની જરૂર નથી. આ તો સ્પેશિયલી આપણે અહીંથી આવ્યા છે. સી આવી રીતે લેક એન્ડ બધું છે. પણ અહીંયા અમને એક બે વચ્ચે સારી જગ્યા બી મળી છે. સો ઇફ અમે પોસિબલ હશે તો અહીંયા કમ્પ્લીટ કરીને પછી આપણે ત્યાં બી જઈ શકીએ. ફાર્મિંગ ને એવું હતું ને જોવાનું. ત્યાં પણ એ આઈ થિંક આજે મેળ નહીં પડી શકે. એપલ ફાર્મિંગ હતું, પછી મેપલ સિરપ હતું ને બધું ફાર્મિંગ હતા. સો લેટ્સ સી કઈ રીતે મેળ પડે છે. સો ફાઇનલી અહીંયા આગળથી દેખાય છે અમારે જ્યાં જવાનું છે. સ્લોપ તો જો. હા, આ સ્લોપ કમ્પ્લીટ થશે ને પછી દેખાશે. બહુ મસ્ત છે. આવા જ રોડ્સ છે, લાઈક આમ સ્લોપ વાળા. અને ગાડી સ્પીડમાં જાય જો, કેટલી સ્પીડમાં જતી રહી. 60 થી 88. ધીરે કરવી પડશે, થોડી ધીરે કરી લઈએ બીકોઝ ટર્ન બી છે. મસ્ત લોક હતો, મજા આવી. એન્ડ યુ કેન નોટ હોર્ન ના કરી શકો અહીંયા આગળ. સો રાત્રે આવવાની મજા આવી જાય અહીંયા, શું કેવું નહીં. પણ હું આવું નહીં રાતે અહીંયા. અને અમારે જે જ્યાં જવાનું છે અહીંયાથી દેખાતું હતું, પણ હવે કદાચ ખબર નહીં દેખાશે કે નહીં દેખાય. એ ઉપર માઉન્ટેન જેવું હતું ને એટલે ત્યાંથી દેખાતું હતું. આ ડાયરેક્શનમાં જ છે. અહીંયા ભીડ નથી, બાકી હાઈવે ઉપરથી જે લોકો ત્યાં જતા હશે ત્યાં ભીડ હોતી જ હશે. બીકોઝ આપણી જેમ આવી રીતે ઇન્ટરનલી બહુ ઓછા લોકો આવતા હોય. આખા રસ્તા એવા જ છે બધા. ઓ રહ્યું છે એ રહ્યું દેખાય છે અહીંયાથી. સો જે ઉપર દેખાય છે ને ત્યાં આગળ જ જવાનું છે. આ રહ્યું આખું ટેમ્પલ, કેટલું ફાઇન છે. સો અહીંયા આગળથી જ ચાલુ થઈ ગયું છે.
યસ, આ લોકો હજી ડેવલપ કરે છે. હા, હજી કન્સ્ટ્રક્શન ચાલુ છે. ચાલે છે, પણ આમ ઘણું બધું બની ગયું છે, એટલે ધીરે ધીરે જેમ જેમ લોકો અને પોપ્યુલારિટી વધતી જાય એમ વધારે પછી અને આઈ થિંક સો અહીંયા એમની સ્કૂલ બી છે. અહીંયા શીખવાડવામાં આવે છે જે ટ્રેડિશનલ આપણે કેમ યા $20 આ લોકોએ ચાર્જ કરી નાખ્યો હવે. નો એડમિશન ફી, ફ્લેટ ફી ફોર ડે પાર્કિંગ. અને હજી આ કન્સ્ટ્રક્શન ચાલુ જ છે. અહીંયા લોકો ફોટોસ ને ક્લિક કરાવવા માટે ઉભા છે બધા. ખાલી ફોટોસ પડાવવા માટે જ આવે. It's very bad. સોરી, That's very bad. ખાલી ફોટો પડાવવા જ આવે. બુદ્ધાનું સ્ટેચ્યુ મસ્ત છે. એટલો મને fine છે. ભોપાલમાં છે ને આવી રીતના પેલું સિગ્નેચર ફાર્મ, તને કદાચ નહીં ખબર હોય, ત્યાં બી આવું બધું જ છે. જે લોકો એ બી સિગ્નેચર ફાર્મ ભોપાલનું જોયું હોય એમને આઈડિયા આવી જશે. આઈ ડોન્ટ નો, હું નથી ગઈ. તો આવી રીતે છે. તો શું ટિકિટ જ લાવવાની હતી? યા એટલે અત્યારે પે ના કરવાની હોય, જ્યારે આપણે નીકળશું ને ત્યારે પે કરવાની હોય. ઓકે, જો આ સી બુદ્ધાનું હાઉ statue. બ્યુટીફુલ ઇટ ઇઝ. પણ અહીંયા બી આપણી દેશી પબ્લિક વધારે દેખાય છે બીજા બધા કરતા. છે ચાઇનીઝ નું પણ એમાંય આપણા લોકો વધારે દેખાય છે. ક્યાં વાત હે. કहीं બાકી નહીં રખાય અમને. પાર્કિંગ ક્યાં છે? અહીંયા પાર્કિંગ નહીં હોય એટલે જ લોકો ત્યાંથી બહાર નીકળે છે. ઓકે, અહીંયા લોકો સમર લાઈક વિન્ટરની જેમ કેપ ને પહેરીને આવ્યા છે. આપણે કેવું રહે છે જોઈએ. ઓકે, આગળ આગળ જતું જવાનું છે તો આપણે પછી નીચે રિટર્નમાં પાર્કિંગ જ કરી લઈએ ને. પણ પાર્કિંગ માટે સ્પોટ બી મળવું જોઈએ ને, એવું હોય તો જોઈશું આપણે ક્યાં. અને પ્રોપર જે મંદિર છે ઉપર છે. ખાસા મોટા એરિયામાં બનાવ્યું છે. જો રી પાર્કિંગ ત્યાં બધા જાય જ છે. ચલો ત્યાં એટલું બધું ચાલશે કોણ. વચ્ચે લેક બનાવ્યો છે અને સારું છે. હવા મસ્ત આવે બાઈક. ઓ બહુ ઠંડી છે. આ છે ને એકદમ મનાલીમાં તમે સમરમાં ગયા હોય ને, યા એવી ફીલ છે. મારા હેર પ્લીઝ પ્લીઝ. એવી તો બધા જાય છે. આપણે બાલીમાં ગયા હતા ત્યાં આવી રીતે જ હતા ને બધા. એવા બધા મોટા મોટા સ્ટેચ્યુઝ હતા. હવે તો આખા રસ્તામાં છે સ્ટેચ્યુઝ બધા. અહીંયા બી પાર્કિંગ છે ને ઉપર બી જઈ શકાય છે. આપણે ઉપર ડાયરેક્ટ જઈએ. યસ, બીકોઝ ખાસો બધો ચાલવાનું છે. એવું હશે ને તો પછી આપણે નીચે જેમ આવશું એમ ઓલું કરતા જઈશું. પછી ઓલી સાઈડ બી છે, ત્યાં ઉપરથી સ્ટાર્ટ કરીએ પછી નીચે આવશું. બટ સ્ટીલ આ બધી પ્લેસ કરતા બી બાલી બહુ બ્યુટીફુલ છે નહીં આ બધી વસ્તુ માટે. જો અહીંયા લખ્યું છે શું શું છે ઉપર. મેઇન ધર્મા હોલ, બુદ્ધિસ્ટ કોલેજ ઓફ કેનેડા. એટલે અહીંયા પેક થઈ ગયું કે શું હવે પેલા બંધ કરી નાખ્યું? ઓ ગોડ, તો પછી ચાલીને જવું પડશે આપણે.
અને લોકો અહીંયા વિન્ટરના ક્લોથ્સ પહેર્યા છે. હું સમરના પહેરી નહીં છું. લેટ્સ સી કેવું રહે છે. પણ આ ઓપન છે તો મે બી ઠંડી લાગતી હશે. આઈ ડોન્ટ નો. બહુ ભીડ છે અહીંયા. કોલેજ છે આ લોકોની, એવું લખ્યું હતું નીચે. કોલેજ અને આ હોલ છે. સ્ટડી કરતા હશે લોકો અહીંયા, જે બી બુદ્ધિસ્ટ કલ્ચરને ફોલો કરતા હોય એ લોકો. ઇટ્સ અ ગુડ થિંગ. આપણે બી હોય જ છે ને, જેમ કે પોરબંદરમાં મને ખબર છે સાંદીપની ટેમ્પલ છે, ત્યાં આવી રીતના સંસ્કૃત લેંગ્વેજ ને એ બધું ભણાવે છે. અને આ બાજુ બી તમે રાઈટ સાઈડ જુઓ તો બી બહુ મસ્ત લાગે છે. એ પાર્કિંગ કરી દેવું કે હજી ઉપર કરવું? ના ના, ઉપર ઉપર. બસ મને ટેન્શન એ છે કે ઠંડી નહીં લાગે ને, બસ આપણે અહીંયા જ પાર્કિંગ કરી લઈએ. બટ હી ઇઝ ડુઇંગ, કરવાનું હતું આપણે. ઇટ્સ ઓકે, મળી જશે, નો વરીઝ. હી ઇઝ નોટ ડુઇંગ. ઓકે, આપણે કરી લઈએ. ચલો, આટલું તો હું ચાલી નાખીશું આપણે. બી કેરફુલ. મસ્ત દેખાય છે અહીંયાથી વ્યૂ, અને શું પવન છે. આજે ઠંડી નથી તો નહીં હોય અહીંયા ઠંડી, પણ હજી આઉટલેટ પર છે અને પવન તો છે, સારો એવો છે પવન, ચાલી જશે. સી બહુ જ બ્યુટીફુલ છે આ. પહેલાં આપણે અહીંયા જઈએ. કેટલું મસ્ત છે અહીંયાથી. બહુ જ ફાઇન વ્યૂ આવે છે. વી ડોન્ટ નો, પણ અહીંયા કંઈક લખ્યું છે અને આવી રીતે મોટા મોટા ડોર્સ છે. આઈ થિંક સો ઓલી સાઈડથી જવાનું.